जय माता जी, जय श्री महाकाल, जय गौ माता। मैं हूँ शंभू सिंह दरबार। आज हम आए हुए हैं पिपोदरा मोगल धाम, जो कि हर वर्ष की भांति अब की बार भी आशापुरा धाम साइकिल यात्रा की रैली निकलने जा रही है। तो देख रहे हैं कैसा नज़ारा है और कितना टाइम हुआ है और कैसा आवेदन है। ओ प्रक्रिया करवा बोला क्या कर बोल हेलो हेलो સન્માન કરવા માટે બતાવો આગળ આવે આ કલ્પેશભાઈ ના પપ્પા આગળ આવે નામ મને આવડતું નથી એલા કલ્પેશભાઈ ના પપ્પા વડીલ એલા મગર બેન દ્વારા હું નામ છે આગળ આવે બે છોકરાને સારું સન્માન કરશે। आज साइकिल यात्रा તમે કેટલા વર્ષોથી કાઢો છો? साइकिल यात्रा અમારું જય માતાજી ગ્રુપ દ્વારા આ 14મું વર્ષ છે। 14મું વર્ષ। અને કેટલી સાયકલોની યાત્રા અહીંથી નીકળે? જ્યારે અમે સ્ટાર્ટ કર્યું ત્યારે લગભગ 51 સાયકલથી અમે સ્ટાર્ટ કર્યું હતું। અત્યારે 21 સાયકલ જાય છે। અહીંથી કેવી રીતે અહીંથી પછી સ્ટોપ ક્યાં સુધી રહેશે ને કેટલા દિવસો સુધી ત્યાં માતાજી ત્યાં પહોંચે? અહીંયાથી સ્ટાર્ટ કરીને 6થા દિવસે ત્યાં પહોંચી જાય પહેલી નવરાત્રીએ અને રસ્તામાં લગભગ દરેક જગ્યાએ કેમ્પ હોય છે અને અમારા સહયોગો પણ ત્યાં દરેક જગ્યાએ સેવા આપે છે। અને આજે જેમ કે આજે રવાના થઈ છે તો માતાજી મઢ કેટલા દિવસો ત્યાં પહોંચી જશે? માતાજીના મઢે આજે નીકળે તો 6થા દિવસે એટલે કે પહેલી નવરાત્રીએ ત્યાં પહોંચી જાય છે 6થા દિવસે। આવતા વર્ષે તમે ભક્તોને શું કહેવા માંગશો? કે ભક્તોને એ કહેવા માંગશું કે ભાઈ આશાપુરામાં આશા દરેકની આશા પૂરી કરે અને દરેક લોકો આમાં જોડાય। જે માતાજી ગ્રુપને જેમ કે આ તમારું ગ્રુપ છે એ આવતા વર્ષે તમે બધા જે પબ્લિકને શું કહેવા માંગશો કે ભાઈ વધારેમાં વધારે સંખ્યા સાયકલ યાત્રામાં જોડાય ને પછી ત્યાં સુધી માતાજી તમારી બધાની ઈચ્છા પૂરી કરે તો તમે શું કહેવા માંગશો? અમે દર વખતે એવું કહીએ છીએ કે વધારેમાં વધારે લોકો જોડાય અને આ માતાજીની એક ભાવથી લોકો જાય છે। આમાં કોઈનું કાંઈ સ્વાર્થ નથી અને ભાવથી લોકો વધારેમાં વધારે જોડાય એવી અમે દરેક લોકોને અપીલ કરીએ છીએ। અને મુંબઈથી પણ કેટલા લોકો આવે છે અને સાયકલ કેટલી યાત્રા મુંબઈથી લગભગ 1000 થી 15 સાયકલો દર વર્ષે આવતી હોય છે। અત્યારે પણ 500 સાયકલો જઈ છે, બીજી સાયકલો 500 સાયકલ પાછળ છે।